સરપંચ સાહેબ, જેટલો પીએમ આવાસ યોજનામાં ગરીબોનો ઘર બનવાનો હતો ને એ બધાનો હું ડોક્યુમેન્ટ લઈને આવી જઉં. હવે શું કરશું તે સરપંચ? આ બધો જે ડોક્યુમેન્ટ લાવ્યો ને એ બધો કચરા પેટીમાં નાખી દે. હું સરપંચ કચરા પેટીમાં? હા, આ ગરીબોને ઘર કેવી રીતે મળશે? કોઈ ગરીબને કશું મળવાનું નહીં. ચૂંટણીમાં જે 10 લાખ રૂપિયા ખર્ચો કરે છે એ ક્યાંથી કાઢવાનો? સૌથી પહેલા જેટલો અમારા પરિવારમાં છે ને સભ્યો એ બધાનો નામ લખી દે. એના પછી જેટલો અમારો હગોવાળો છે ને એ બધાનું નામ લખી દે. અને હોભાળ, એના પછી જેટલો મારા નજીકમાં છે ને એ બધાનું નામ જોડી દેજે. સમજી ગયો ને? હા સરપંચ, સમજી ગયો. પણ જે ગરીબોએ તમને વોટ આલીને જીતા રે એમનું શું? હા, તે ફ્રીમાં વોટ આલ્યા હા, પૈસા લઈ લઈને વોટ આલ્યા હા. ઘણું બધું મારું ખાઈ ગયો હા. આ બધું વાળવાનું તો અહીં. સરપંચ ગજબ થઈ ગયો. શું થઈ ગયું? મનરેગા નલ જલ યોજનામાં જેટલા સરપંચોએ ગોટાળો કર્યો ને એમના ઉપર ઇન્ક્વાયરી બેહી જઈ છે. શું વાત કરો? લગભગ 10 સરપંચો તો જેલે થઈ જઈ છે. હવે મને લાગે કે તમારો વારો હ. સરપંચ, કાલથી તો હું નોકરી જતો રહે. ચોક તમારા વાદે મને જેલમાં લઈ જાય તો? અરે ઉભો રે. જો હું ડૂબે ને તો બધા ડૂબાડે.